નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમવાર જૂનાગઢની મુલાકાતે આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ ધારાસભ્ય આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી જિલ્લામાં સળગતા પ્રશ્નો અંગે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી। જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણી અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ વખત ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા। શહેરના ખલીપુર રોડ ઉપર આવેલા ગિરનાર કમલન કાર્યાલય ખાતે સંસદ સભ્ય, ધારાસભ્ય, ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી હતી। આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ઉમેદવારો, આગેવાનો તેમજ કાર્યકર્તાઓને સાંભળી અને સલાહ આપી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે ત્યારે શહેરમાં જે ભૂગર્ભ ગટર, ગેસ પાઇપલાઇન સાથે પાણીની સમસ્યા તેમજ રોડ રસ્તાની હાલતથી પ્રજા પરેશાન છે ત્યારે ચૂંટાયેલા નગરસેવકો કરેલા કામનો હિસાબ પણ લેવાશે। તેની સાથે શહેરના પ્રશ્નો, લોકોના પ્રશ્નો બેઠક ઉપર કેટલી અસર પડે છે તે બાબતની આગેવાનો અને પદાધિકારીઓ સાથે ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી। વહેલી તકે નિવારણ કરવાની સૂચનાઓ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી। જ્યારે આ બેઠકમાં રાજેશભાઈ ચુડાસમા, માણાવદર બેઠકના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ, લોકસભા ચૂંટણીના સંયોજક ઉદય કાનગડ, ચંદ્રેશ હેરમા, જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢમાં આગામી 7 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતનો ઉપયોગ કરે અને દેશના વિકાસ માટે મતદાન થકી પોતાનું યોગદાન આપે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે। જૂનાગઢ શહેરમાં આંગણવાડી ખાતે ICDS શાખા અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સગર્ભા બહેનો, ધાત્રી માતા તેમજ કિશોરીઓને મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને અન્ય લોકો પણ મતદાન કરી પોતાની ફરજ અદા કરવાની અપીલ કરવામાં આવી હતી। જૂનાગઢ લોકસભાની સીટના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાની પસંદગી કરવામાં આવી। જૂનાગઢ લોકસભા સીટના ઉમેદવાર તરીકે ભાજપ કોંગ્રેસ લાંબા સમય બાદ નિર્ણય જાહેર કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેશભાઈ ચુડાસમાને રિપીટ કરીને ટિકિટ આપવામાં આવી છે। ત્યારબાદ ઘણી ચર્ચાઓ વિચારણાઓ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ હીરાભાઈ જોટવાને જૂનાગઢ લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। હીરાભાઈ જોટવા સારું એવું વર્ચસ્વ ધરાવે છે અને કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ જોટવા ફરજ બજાવે છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને જૂનાગઢ લોકસભાના સીટના લોહાણા સમાજમાં પણ નારાજગી અને રાજેશ ચુડાસમાનો જૂનાગઢ લોકસભા સીટ ઉપર લોકચાહના પણ ઓછી છે। જૂનાગઢ શહેરને આજુબાજુના ગામડાઓના લોકો રાજેશભાઈ ચુડાસમાને ઓળખતા પણ નથી, ત્યારે કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવેલા હીરાભાઈ જોટવા સારું એવું વર્ચસ્વ ધરાવે છે, લોકચાહના પણ સારી છે અને જૂનાગઢ લોકસભા સીટમાં ભાજપ માટે જીતવા માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે। જૂનાગઢ શહેરના ઝાંઝડા રોડ ઉપર આવેલ ગરનાળા ઉપર 8 દિવસ થયા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે। કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવા છતાં કંઈ પણ ધ્યાન દેવામાં આવતું નથી। લોકો ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આ ઝાંઝડા રોડના ગરનાળે આ ગંદકી જોવો ને તમે, 8 દિવસ ત્યાં ચલીને જાય છે, કોઈ કોર્પોરેશન વાળાના પેટનું પાણી હલતું નથી અને અહીંયા કેટલાય લપટીને પડે છે અને આ ગંદકીમાં રોજ પસાર થવાનું। આ ઝાંઝડા રોડનું ગરનાળું છે। જો નદી ભરી, નદી ભરી ગરનાળા પાસે અહીંથી કોર્પોરેટરો વોર્ડ નંબર 5ના પસાર થાય છે, એને નજરમાં આવતું નહીં હોય, કેમ કે દેખાતું ન હોય, કદાચ ચશ્મા હોય તો। એમ નહીં, આવા સામાન્ય કામ તો કરો। જનતાએ તમને બેહાડ્યા છે કોર્પોરેશનમાં, તો આવા સામાન્ય કામ તો કરો।
આ ગટર ઉભરાય છે તો એ બંધ કરાવો. જૂનાગઢ શહેરના એ ડિવિઝનમાં ફરજ બજાવતા પીઆઈ સાવજને નેશનલ મેગા લોક અદાલતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા. જૂનાગઢ એ ડિવિઝનના પીઆઈ વિજય સાવજની નેશનલ લોક અદાલતમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ 9 માર્ચના રોજ નેશનલ લોક અદાલત યોજાઈ હતી, જેમાં સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ H.A. દવેના સફળ માર્ગદર્શન નેશનલ લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરનાર પીઆઈ વિજય સાવજ અને અન્ય પોલીસ ટીમને ડિસ્ટ્રિક્ટ સેશન જજ H.A. દવે દ્વારા પ્રશાસિત એનાયત પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને આ પત્ર દ્વારા તેને સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.